નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી પાછા આજે આપણે ગયા લેક્ચરની અંદર જે વસ્તુ શીખતા હતા એમની અંદર જ જોઈએ. ગયા લેક્ચરની અંદર આપણે ફાઇલ અને ડિરેક્ટરીઓનો કાર્યક્ષમ ઉપયોગ એના વિશે માહિતી મેળવતા હતા. એમની અંદર આપણે કોપી કમાન્ડ અને મૂવ કમાન્ડ એટલે કે એમવી કમાન્ડ અને સીપી કમાન્ડ વિશે માહિતી મેળવી હતી. ત્યાર પછીના એમની અંદરના કમાન્ડ વિશે આપણે આજે માહિતી મેળવવાની છે. તો ત્યાર પછીનો કમાન્ડ એટલે કે પરિણામનું પાઇપિંગ કરવું, પરિણામનું પાઇપિંગ કરવું એટલે કે મોર કમાન્ડ વિશે આજે માહિતી મેળવીએ. હવે પરિણામનું પાઇપિંગ કરવું એટલે શું? તો ઘણી વખત તમારી સામે એવા પ્રશ્ન આવતા હોય કે તમારી ફાઇલ છે એ બહુ મોટી છે, ટેક્સ્ટ ફાઇલ છે એ બહુ મોટી છે, બરોબર. હવે એમની અંદર 10-12 પેજની માહિતીઓ આવેલી છે, પણ જ્યારે તમે એ ફાઇલને તમે કમાન્ડ પ્રોમ્પ્ટની અંદર ઓપન કરશો તો એવા સમયે શું આવશે કે સ્ક્રોલ થઈને આખું તમારું છેલ્લું પેજ ડાયરેક્ટ ઓપન થઈ જશે. કોઈ પણ ફાઇલને ઓપન કરો તો ડાયરેક્ટ સ્ક્રોલ થઈને જે છેલ્લી માહિતી છે એ તમારી સામે આવશે, બાકીની બધી માહિતી ઉપર ચડી જશે, એટલે કે સ્ક્રોલિંગ કરવી પડશે. પરંતુ જો તમારે એ માહિતીને પેજ વાઇઝ દર્શાવવી હોય, બરાબર, જો તમારે એ માહિતીને પેજ વાઇઝ દર્શાવવી હોય કે પહેલું પેજ આવે, પછી બીજું પેજ આવે, પછી ત્રીજું પેજ આવે, એવી રીતના તમારે ક્રમમાં પેજ વાઇઝ માહિતી દર્શાવવી છે, તો એમના માટે મોર કમાન્ડનો ઉપયોગ કરવામાં આવે છે. એમના માટે શેનો યુઝ કરવામાં આવે છે? મોર કમાન્ડનો. મોર કમાન્ડનો યુઝ આપણે અગાઉ પણ શીખી ગયા છીએ. આપણે અગાઉ જોયું હતું મોર કમાન્ડ વિશે કે ભાઈ ડેટ કમાન્ડની સાથે આપણે મોર કમાન્ડ યુઝ કર્યો હતો કેલેન્ડર કમાન્ડની સાથે, કે કેલેન્ડર કમાન્ડની સાથે મોર કમાન્ડનો યુઝ કર્યો હતો તો એમની અંદર શું હતું તો કે આખું કેલેન્ડર આવતું હતું, તો આખા કેલેન્ડરના જે 12 મહિના છે 12 મહિના વ્યવસ્થિત આવતા નહોતા, એક પેજની અંદર નહોતા આવતા, તો એવા સમયે મોર કમાન્ડનો યુઝ કરીને એને ઉપર નીચે સ્ક્રોલ કરી શકતા હતા. એવી રીતના આમાં પણ આપણે મોર કમાન્ડનો યુઝ કરીને જે મોટી ફાઇલ છે એ મોટી ફાઇલને પેજ વાઇઝ આઉટપુટમાં લેવી હોય, પેજ વાઇઝ જોવી હોય, તો એમના માટે આપણે મોર કમાન્ડનો યુઝ કરશું. જેવી રીતના તમને અહીંયા ઉદાહરણ આપ્યું છે કે મોર કમાન્ડની સાથે કોઈ પણ ફાઇલનું નામ લખો અને એન્ટર આપો એટલે માહિતી પેજ વાઇઝ આવશે. આપણે એનું એક પ્રેક્ટિકલ જોઈ લઈએ. ટર્મિનલ સ્ટાર્ટ કરું છું. ઓકે, આપણું ટર્મિનલ સ્ટાર્ટ થઈ ગયું છે. ટર્મિનલની અંદર હવે આપણે સ્ટાર્ટ કરવાના છીએ. મોર કમાન્ડ લખશું, મોર, અને ત્યાર પછી એમની સાથે ફાઇલનું નામ એપ્લાય કરશું. મોર કમાન્ડની સાથે ફાઇલનું નામ એપ્લાય કરશું, બરાબર. આમની અંદર પેલા એક ફાઇલ તમને દેખાડું એલએસ કમાન્ડ આપીને. એમની અંદર doc1 નામની એક ફાઇલ છે જે ઘણી બધી મોટી ફાઇલ છે, એને આપણે પેજ વાઇઝ જોવું છે. તો મોર એન્ડ ધેન આફ્ટર ફાઇલ નેમ doc1 એન્ટર આપું છું. જો અત્યારે આ પહેલું પેજ સ્ટાર્ટ છે, હવે આગળ જવું છે તો ફોરવર્ડ આપીશ એટલે કે એફ, પાછળ જવું છે તો બેકવર્ડ આપીશ. આ પાછળનું પેજ હતું એને આવી ગયું છે પાછું, બરોબર. આ સ્ટાર્ટિંગ આવી ગયું પાછું. આગળ ફરી પાછું જવું છે તો બેકવર્ડ, ફોરવર્ડ, એફ અને બી નો યુઝ કરીને તમે આગળ પાછળ જઈ શકો છો. ક્લિયર થાય છે? આ રીતના મોર કમાન્ડનો ઉપયોગ થાય છે. બહાર નીકળવું હોય તો ક્યુ આપી દો તો બહાર નીકળી જશો ત્યાંથી, બરોબર. ક્લિયર આટલું? ત્યાર પછીનો કમાન્ડ છે બે ફાઇલોને સરખાવવી. બે ફાઇલોને તમારે સરખાવવી હોય તો એમના માટે કમ્પેર કમાન્ડ છે, સીએમપી કમાન્ડ છે. જો એમની અંદર લખ્યું કે સીએમપી કમાન્ડ કોઈ પણ પ્રકારની બે ફાઇલોની સરખામણી કરે છે અને તેના પરિણામને સ્ટાન્ડર્ડ આઉટપુટ સાધન એટલે કે સ્ટાન્ડર્ડ આઉટપુટ ડિવાઇસ પર રજૂ કરે છે. જો સરખાવવામાં આવતી બે ફાઇલો તેના લખાણની બાબતમાં જુદી પડતી હશે તો સૌથી પહેલા જે લીટી અને લાઇન પર પહેલો તફાવત માલુમ પડશે તે દર્શાવવામાં આવશે. જો બે ફાઇલના લખાણમાં કોઈ તફાવત નહીં મળે તો તેવા કિસ્સામાં આપણને સીધો જ કમાન્ડ પ્રોમ્પ્ટ દેખાશે.
કમાન્ડનો એક ઉદાહરણ રૂપ ઉપયોગ નીચે દર્શાવેલ છે, તમે જોઈ શકો છો. સીએમપી કમાન્ડ પેલા ઇન્ટ્રોડક્શન ફાઇલ લીધી છે અને ત્યાર પછી ઇન્ટ્રોડક્શન ડોટ ટીએક્સટી લીધી છે. બેયને કમ્પેર કરશે. બેય ફાઇલ જો સરખી હશે તો કીધું એ પ્રમાણે ડાયરેક્ટ એમનું આઉટપુટ દેખાડી દેશે, ડાયરેક્ટ કમાન્ડ પ્રોમ્પ્ટ જ આવી જશે. અને જો બેય ફાઇલ અલગ અલગ હશે તો જ્યાંથી જે અક્ષરથી અલગ થાય છે એ અક્ષર તમને કહેશે કે અહીંથી આ ફાઇલ છે એ અલગ થાય છે. એના માટે આપણે બે પેલા ફાઇલો બનાવી નાખીએ ટર્મિનલની અંદર. ટર્મિનલ આપણું સ્ટાર્ટ જ છે. ક્લિયર કમાન્ડનો યુઝ કરું છું. આને ક્લિયર કરી દઈએ છીએ આપણે. હવે આમની અંદર પેલા જોઈ લઈએ આપણે કઈ કઈ ફાઇલ બનાવેલી છે. એક F1 છે, ફાઇલ 2, ફાઇલ 3 એવી અલગ અલગ ફાઇલો બનાવેલી છે. ચાલો પેલા કેટ કમાન્ડનો યુઝ કરું છું. કેટ ગ્રેટર ધેન સાઇન અને હું અહીંયા આપું છું F11. F11 નામની એક ફાઇલ બનાવું છું. બરાબર. હવે એમની અંદર હું લખું છું, થોડાક વાક્યો લખું છું, જોતા જાજો. પેલા લખ્યું છે વિદ્યાનગર, એન્ટર આપીને શારદા મંદિર, ત્યાર પછી એન્ટર આપીને CN વિદ્યાલય, C.N. વિદ્યાલય. બરાબર. એન્ટર આપીને ફાઇલને પૂરી કરી. કંટ્રોલ D. નવી એક ફાઇલ બનાવશું આપણે. કંટ્રોલ11 છે ત્યાં કંટ્રોલ12 કરી નાખશું. એન્ટર આપી દઉં છું. બરાબર. કેટ ગ્રેટર ધેન F11 હતું ત્યાં F12 કરી નાખીએ છીએ આપણે. હવે એમની અંદર વિગત લખીએ ફરી પાછી. વિદ્યાનગર, ત્યાર પછી એમની અંદર લખીએ છીએ ઉસ્માનપુરા, ત્યાર પછી એની અંદર લખીએ છીએ પાલડી, ત્યાર પછી એની અંદર લખીએ છીએ આંબાવાડી. બરાબર. એન્ટર આપું છું. આ ફાઇલને પણ પૂરી કરું છું. કંટ્રોલ D. નવી એક ફાઇલ બનાવું છું. કેટ ગ્રેટર ધેન સાઇન અથવા તો કોપી કરી નાખું છું. CP F11 F13. ચાલો એ બે ફાઇલ છે, કોપી થઈ ગઈ છે. હવે LS કમાન્ડ આપીને જોઈ લે. આપણી પાસે 11, 12 અને 13 ત્રણ ફાઇલ આપણી પાસે પડી છે. ફરી પાછું આને ક્લિયર આપી દઉં છું. ક્લિયર આપ્યા પછી પેલા કમ્પેર કરાવવું F11 અને F12 ને. કમ્પેર F11 F12 સ્પેસ આપીને એન્ટર આપું તો તમને દેખાડ્યું F11 F12 ડિફરન્ટ બાઇટ 6 લાઇન 1. બરાબર. છઠ્ઠો કેરેક્ટર અલગ છે. કેટલામો કેરેક્ટર અલગ છે? પહેલી જ લાઈનમાં છઠ્ઠો કેરેક્ટર અલગ છે. આપણે LS કમાન્ડ કરીને સોરી કેટ કમાન્ડ કરીને પેલા F11 આપણે ઓપન કરશું જો, અને F12 આપણે ઓપન કરશું કેટ કમાન્ડની મદદથી. છે જો એમાં વિદ્યાનગરમાં એક A છે, આમાં વિદ્યાનગરમાં 2 A છે. ત્યાંથી જ શું થઈ ગયું, તમારી ફાઇલ અલગ પડી ગઈ છે. એટલે તમને કીધું કે બંને ફાઇલ અલગ છે. હવે હું કમ્પેર કરાવું CMP F11 સ્પેસ F13. જો બે ફાઇલ સરખી છે, ડાયરેક્ટ કમાન્ડ પ્રોમ્પ્ટ આવી ગયો, બંને ફાઇલ સરખી છે. રેડી. ત્યાર પછી તમને એમની અંદર ડિફરન્ટ નામના કમાન્ડનો યુઝ કર્યો છે. તફાવત, બે ફાઇલ વચ્ચે શું તફાવત છે. આમાં શું થયું તો કે જે અક્ષરથી ચેન્જ થતું હતું ત્યાંથી જ તમારું ચેક કરવાનું મૂકી દીધું. આગળ કઈ ચેક જ ન કર્યું કે આગળ બીજો શું વાંધો છે. જ્યાંથી કમ્પેર કરી, જ્યાંથી અલગ પડી ત્યાંથી તમને ચેક કરવાનું મૂકી દીધું. પણ ડિફરન્ટ કમાન્ડ છે તમારી આખે આખી ફાઇલ ચેક કરશે અને જેટલી જેટલી વસ્તુ અલગ અલગ હશે એ તમારી સામે મૂકશે. જો કમ્પેર કમાન્ડનું વિસ્તરણ ડિફરન્ટ કમાન્ડ છે. ડિફરન્ટ કમાન્ડ તેને આર્ગ્યુમેન્ટ તરીકે મળેલ બે ફાઇલોના લખાણને સરખાવે છે અને બંને ફાઇલોના લખાણને દર્શાવે છે અને જણાવે છે કે તફાવત ક્યાં છે. ડિફરન્ટ કમાન્ડની કાર્યશૈલી સમજવા માટે આપણે introduction.txt
ફાઇલની નકલ બનાવીને તેનું નામ ન્યૂ intro.txt આપ્યું છે. આપણે નવી ફાઇલમાંથી કેટલીક લીટીઓ પણ કાઢી નાખી છે. નીચેના કમાન્ડનું પરિણામ આકૃતિ 6.16 દર્શાવ્યું છે. હવે જો આમની અંદર એડમિનિસ્ટ્રેશન આ તમારું આઉટપુટ છે ડિફરન્ટ કમાન્ડનું ડિફરન્ટ introduction.txt ન્યૂ intro.txt એમાં તમને દેખાડવામાં આવ્યું અલગ ક્યાં પડે છે 3D2 બરાબર આ જગ્યાએ તમારું અલગ પડે છે પ્રોડક્ટ ઓર સર્વિસ આ બે વસ્તુ અલગ છે. હવે હું તમને એક ફાઇલ આખી ક્રિએટ કરીને દેખાડું એમાં વ્યવસ્થિત તમને સમજાશે. ફરી પાછું આપણું ટર્મિનલ સ્ટાર્ટ જ છે એમની અંદર આટલું ક્લિયર કરી દઉં છું. આને ક્લિયર કરી આપું છું. આટલું ક્લિયર થઈ ગયું. ક્લિયર કર્યા પછી એમની અંદર બે ફાઇલ ફટાફટ હું બનાવું છું કેટ અને એમની અંદર લખું છું test1. test1 ની અંદર આપું છું ABCD કંટ્રોલ ડી કેટ ગ્રેટર દેન સાઇન test2 એન્ટર એમાં ABCC અને DD એન્ટર આપીને કંટ્રોલ ડી. હવે અહીંયા આપણે કમાન્ડ યુઝ કરશું ડિફરન્ટ DIFF test1 test2. હવે હું એન્ટર મારીશ તો તમને કહેવામાં આવ્યું ત્રીજી અને ચોથી લાઈન એમાં સી કમ્પેર કર્યું છે ત્રીજી અને ચોથી લાઈન સાથે એમાં સી અને ડી છે અને જે સેકન્ડ ફાઇલ છે એમની અંદર સીસી અને ડીડી છે. પહેલી ફાઇલ માટે લેસ ધેન સાઇનનો યુઝ કર્યો છે બીજી ફાઇલ માટે ગ્રેટર ધેન સાઇનનો યુઝ કર્યો છે કે પહેલી ફાઇલમાં અહીંયા સી અને ડી આપેલું છે એની જગ્યાએ સીસી અને ડીડી છે બરોબર. બેયને અલગ કરવા માટે 3 ડેશની સાઇનનો યુઝ કરવામાં આવે છે. ક્લિયર થાય છે આટલું બરોબર. આ વસ્તુ ખાસ ધ્યાનમાં લેવાની છે. ત્યાર પછીનો કમાન્ડ છે આપણો ત્યાર પછીનો કમાન્ડ WC કમાન્ડ. ત્યાર પછીનો કમાન્ડ કયો છે WC કમાન્ડ. ફાઇલમાં સંગ્રહેલા અક્ષરો શબ્દો અને લીટીઓ ગણવી. તમારી ફાઇલમાં કેટલા શબ્દો આવેલા છે કેટલા અક્ષર આવેલા છે એની તમારે ગણતરી કરવી હોય તો એમના માટેનો કમાન્ડ છે WC કમાન્ડ. WC કમાન્ડની સાથે એના 3 ઓપ્શન આવે છે -L એટલે લાઇન કાઉન્ટ થશે, -W એટલે વર્ડ કાઉન્ટ થશે અને -C એટલે અક્ષરો કાઉન્ટ થશે. -C થી કેરેક્ટર કાઉન્ટ થશે બરાબર. અહીંયા તમને જોઈ શકો છો આ રીતના ભેગો કમાન્ડ આપવો હોય તો ભેગો કમાન્ડ આપી શકો છો, અલગ અલગ કમાન્ડ આપવો હોય તો અલગ અલગ કમાન્ડ તમે આપી શકો છો. જો હું તમને બધી વસ્તુ કરીને દેખાડું છું. ફરી પાછું ટર્મિનલ સ્ટાર્ટ કરીએ છીએ આપણે. આટલું ક્લિયર કરી દઉં છું. ક્લિયર થઈ ગયું છે આટલું. અને ત્યાર પછી એમની અંદર લખું છું WC. WC લખ્યા પછી એમની અંદર સૌપ્રથમ હું શું લખીશ WC-L અને કોઈ એક આપણે ફાઇલને લઈ લઈએ. જેમ કે આપણે ફાઇલ બનાવી છે F11 નામની ફાઇલ છે. F11 નામની ફાઇલને લઈએ તો એમની અંદર તમને કીધું કેટલી લાઈન લખેલી છે 3 લાઈન લખેલી છે. ત્યાર પછી લખું WC-W તો કેટલા વર્ડ લખેલા છે F11 જ એમાં લેવાનું હતું. WC-W અને એમની અંદર F11. જો એમની અંદર કેટલા શબ્દ લખેલા છે તો કે 5 શબ્દ લખેલા છે. ત્યાર પછી WC-C એમની અંદર 40 કેરેક્ટર લખેલા છે. 3 લાઈન 5 શબ્દ 40 કેરેક્ટર. હવે એમની અંદર આપણે જોઈએ એમની અંદર ત્રણેય સાથે તમારે જોતું હોય તો આવી રીતના તમે LWC લખી શકો છો. એન્ટર આપો ત્રણેય વસ્તુ સાથે આવશે. 3, 5 અને 40. 3 લાઈન છે 5 કેરેક્ટર છે 5 વર્ડ છે અને 40 કેરેક્ટર છે. આ 3 વસ્તુ તમારે એક સાથે જોઈતી હોય તો એક સાથે પણ આવી શકે છે. ક્લિયર. તો આજના લેક્ચરની અંદર આપણે
એક કમ્પેર કમાન્ડ, મોર કમાન્ડ અને ડિફરન્ટ કમાન્ડ સાથે સાથે આપણે WC કમાન્ડ વિશે પણ માહિતી મેળવી. બરાબર, તો આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ છીએ. ફરી પાછા આપણે નેક્સ્ટ લેક્ચરમાં વધારે થોડીક સારી રીતે આગળના લેક્ચરમાં મળશું. બરાબર, અહીંયા સુધી રાખીએ છીએ.